હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ। આશા છે કે તમે બધા મજામાં હશો। તો સૌથી પહેલાં તો હું તમને વેધર બતાવી દઉં કે વેધર એકદમ સરસ છે આજે, પણ બહુ જોરદાર છે। જો એકદમ ક્લીન વેધર છે। હવે આગળ જઈને હું તમને અહીંયા એક લેક જેવું છે ત્યાં તમને બતાવું કે કેવા ફ્લાવર છે સરસ મજાના। તો ફ્રેન્ડ્સ, આ પિંક કલરના જો તમે જોઈ શકો છો ફ્લાવર આવ્યા છે, તો એકદમ જ સરસ પવન છે જોરદારનો। અને આ સામે બધા વોકિંગ નીકળ્યા છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ કેનેડાનું ફ્યુચર શું છે। ઇટ મીન્સ કે હાલ બધાને કેનેડા આવવું હોય છે, તો બધાને સૌથી પહેલા પોતાનું ફ્યુચર બનાવવું હોય, બરાબર। બધાને ફોરેન કન્ટ્રીમાં જવું હોય છે। તો લેટેસ્ટ કન્ડિશન પ્રમાણે રિસન્ટલી 2024માં આપણે જે અપડેટ આવ્યા છે અને જે રૂલ્સ ચેન્જ થયા છે, ઇમિગ્રેશન મિનિસ્ટર જે માર્ક મિલરે પાસ્ટમાં જે ન્યૂ અપડેટ આપ્યા છે એ બધા વિશે આપણે ચર્ચા કરીશું। અને એના આધારે ફ્યુચરમાં સ્ટુડન્ટ વર્ક પરમિટ કે જે PR માટે લોકો આવેલા છે કે આવા માગતા હોય, તો એના રિલેટેડ આપણે વાત કરીશું। તો બધાને અત્યારે કેવું છે કે ભાઈ નેગેટિવિટી છે કે ભાઈ કેનેડામાં જોબ નથી, વિઝા મળશે કે નહીં, બરાબર છે। તો બધા એવું વિચારે કે ભાઈ કેનેડા જવું કે ન જવું, તો એની ઉપર બહુ બધાના સવાલો હોય છે। તો સૌથી પહેલા આપણે સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો સ્ટુડન્ટ વિઝામાં 22 જાન્યુઆરી 2024માં જે ચેન્જીસ થયા હતા, જે કેપિંગ આવ્યું હતું, તો સ્ટુડન્ટ વિઝાની જે કેપેસિટી છે એ લિમિટેડ થઈ ગઈ, બરાબર। તો કોઈ બી વસ્તુમાં લિમિટેશન આવી જાય તો એ વસ્તુમાં શું હોય કે ભાઈ સિચ્યુએશન થોડી ટફ બની જાય, કોમ્પિટિશન પણ વધી જાય છે। તો IELTSની રિક્વાયરમેન્ટ આપણે જોઈએ તો એ વધી જાય, પછી એડમિશન મળવામાં મુશ્કેલી પડે, સારી કોલેજ સારી યુનિવર્સિટીમાં કોમ્પિટિશન વધી જાય, તો જેથી બાળકોને સ્ટુડન્ટને એડમિશન મળવામાં પ્રોબ્લેમ થાય, મુશ્કેલી વધી જાય, ઇન્ટરવ્યૂ ટફ થઈ જાય। તો આનું ફ્યુચર આપણે જોઈએ તો લગભગ 2 વર્ષ સુધી, તો આનું આપણે ફ્યુચર જોઈએ તો લગભગ 2 વર્ષ સુધી આવું ચાલે, અને પછી ફરી વખત પાછા એ લોકો રિસર્ચ કરશે અને એમાં પાછા નવા રૂલ્સ અને અપડેટ આવશે। કેમ કે આમાં શું છે કે ભાઈ એકની એક કન્ડિશન, એકની એક રૂલ્સ ઉપર તો ઇમિગ્રેશન ચાલવાનું નથી, બરાબર। તો ફ્યુચરમાં રૂલ્સ પણ ચેન્જ થશે અને આંકડા પણ ચેન્જ થશે। તો સ્ટુડન્ટ વિઝામાં પણ બહુ બધા ચેન્જીસ ઇન ફ્યુચર આવશે, કારણ કે કેનેડા એક ઇમિગ્રેશન કન્ટ્રી છે। અને ઇમિગ્રેશન કન્ટ્રીમાં આપણે જોવા જઈએ તો ભાઈ સ્ટુડન્ટ બહારથી ઇન્ટરનેશનલ ફોરેન સ્ટુડન્ટ આવતા બંધ થઈ જાય તો એની જનરલી બધા જાણે જ છે કે ભાઈ ઇકોનોમી ઉપર અસર થવાની જ છે। તો એ પોસિબલ જ નથી કે સ્ટુડન્ટ બંધ થઈ જાય। લિમિટેશન્સ છે, પણ ઇન ફ્યુચર એમાં પણ આગળ પ્રોગ્રેસ જોવા મળશે, એમાં પણ ચેન્જીસ જોવા મળશે। તો ફ્રેન્ડ્સ, બીજી આપણે વર્ક પરમિટની વાત કરીએ તો જે વર્ક પરમિટમાં જે ટેમ્પરરી રેઝિડન્સની વાત કરીએ તો હાલ જે લોકો કામ કરી રહ્યા છે, તો એ લોકોને પાસ્ટમાં એક સ્ટેટમેન્ટ આવ્યું હતું અને એનો મેં વિડીયો પણ બનાવ્યો હતો। તો એની અંદર એવું હતું કે ભાઈ જે લોકો વર્ક પરમિટમાં અત્યારે કામ કરી રહ્યા છે એ લોકોને બધાને PR કરી દેવામાં આવે, કે જેથી કરીને ટેમ્પરરી રેસિડન્સની જે ગણતરી છે એને ઓછી કરી શકાય। તો એ એક સ્ટેટમેન્ટ આવ્યું હતું। તો આ લોકોનું તો ફ્યુચર એકદમ ક્લિયર છે કે જે લોકો હાલ વર્ક પરમિટમાં કેનેડામાં છે એ બધાને લગભગ 99% કેસમાં એ લોકો PR થઈ જ જવાના છે। અને જે લોકો સ્ટુડન્ટ પર આવેલા છે અને એ લોકોને અત્યારે વર્ક પરમિટ ચાલુ થઈ ગઈ છે, તો એ લોકો પણ, એમનું પણ ફ્યુચર ક્લિયર છે કે એ લોકો પણ PR એ લોકો થઈ જશે, PR થવાના ચાન્સ એમને પણ વધારે છે। અને એને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ નવા રૂલ્સ અલગ અલગ પ્રોવિન્સમાં અલગ અલગ સ્ટ્રીમ અપડેટ કરતી જ રહે છે, લાવતી જ રહે છે, કે જેથી કરીને બધા PR થઈ શકે, બધાને બેનિફિટ મળી શકે। હવે આપણે ડાયરેક્ટ PRની વાત કરીએ તો PR થવા માટે પણ આપણે પાસ્ટમાં ઓફિશિયલી એ લોકોએ જાહેરાત કરી હતી IRCC તરફથી કે
2024માં 4,85,000, 2025 અને 26 5 લાખ લોકોને બોલાવવામાં આવશે, બોલાવવાની વાત કરી રહી છે. તો ફ્યુચરમાં ન્યૂ પ્રોગ્રામ પણ એ લોકો લોન્ચ કરી શકે, અને ન્યૂ પ્રોગ્રામ ચાલે તો એની અંદર શું છે કે જે આ ગણતરી એ લોકોએ આપી છે કે 5-5 લાખ લોકોને બોલાવવાના, તો જૂનું જે અત્યારે સ્ટ્રક્ચર છે એમાં પણ સ્પીડઅપ આવી શકે. અને તમે જોતા હશો કે અત્યારની કન્ડિશનમાં પ્રોગ્રામ અલગ અલગ લોન્ચ થતા જ હોય છે. IRCC તરફથી રોજ ને રોજ કંઈક ને કંઈક નવી અપડેટ આવતી જ રહે છે. તો ઇન ફ્યુચર પણ પ્રોગ્રામ નવા લોન્ચ થશે કે જેથી કરીને જે આ કોટા આપેલો છે એ પૂરો કરી શકાય. અને બીજી વસ્તુ કે ભાઈ જો અત્યારે એપ્લિકેશન વધારે છે તો પ્રોસેસિંગ ટાઈમમાં થોડો ઘણો ડિલે ચાલે અને ચાલી રહ્યો છે, તો એ પણ એક થોડી જાણવા જેવી બાબત છે. અને બીજું એક વાત કહું કે CIBC બેંક તરફથી પાસ્ટમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કેનેડાની પોપ્યુલેશનના 20% લોકો જે છે એ હવે આગામી વર્ષમાં એ લોકો રિટાયરમેન્ટ સુધી પહોંચી જશે 10 વર્ષની અંદર. તો એ પણ વેકેન્સી ઊભી થશે કે બહુ જ બધી મોટા પાયે વેકેન્સી ઊભી થશે. તો એને પણ ફૂલફિલ કરવા માટે થઈને નવા ઇમિગ્રન્ટ એ લોકોએ હાયર કરવા જ પડશે, અને નવા પ્રોગ્રામ પણ એ લોકોએ લોન્ચ કરવા પડશે કે જેથી કરીને અહીંયા મેન પાવરની જે ગણતરી છે કે મેન પાવર જે જોઈએ છે એની કટોતીને પહોંચી વળાય, કે જેથી કરીને મેન પાવરની જરૂરત અહીંયા ઇન ડિમાન્ડ છે જ, તો એને પહોંચી વળાય. તો આ આખું વર્ક પરમિટ, સ્ટુડન્ટ અને PRનું ફ્યુચર આખું ક્લિયર જ છે કે ઇમિગ્રેશન તરફથી નવા અપડેટ અને નવી ઇન્ફોર્મેશન આવતી જ રહેશે. તો ફ્રેન્ડ્સ, આ હતી એક સરસ મજાની ઇન્ફોર્મેશનવાળો વિડીયો. આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.